મોટા મોટા ક્રિએટરનો વિડીયો વાયરલ થાય છે, પણ એ જે મોટા મોટા ક્રિએટરો છે ને એને બધી ખબર હોય કઈ રીતે આપણે વિડીયોને વાયરલ કરવાનો અને કઈ રીતે આપણે વિડીયોમાં વ્યૂ લેવાના. એટલે એ બધી એને ખબર હોય. જે મોટા મોટા ક્રિએટરો છે એનો તમે વિડીયો પણ જોતા હોય, તમે એનો આખો વિડીયો જોઈ લ્યો, કાયમીના માટે તમે એના વિડીયો જોતા હોય, પણ તમને એ કહે નહીં કે કઈ રીતે તમારો વિડીયો વાયરલ થાય છે. એ તમને કોઈ દી તમને રાજ નહીં કહે. એટલે મિત્રો આજ તમને હું એ રાજ કહેવાનો હોઉં કે કઈ રીતે તમારો વિડીયો વાયરલ થાય છે. તો મિત્રો આ વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. અને મારું નામ છે બોલતર મોહન અને ચેનલનું નામ છે બોલતર મોહન. એટલે આજે હું તમને કઈ રીતે તમારે વિડીયોને વાયરલ કરવાનો અને વ્યૂ વધારવાના. તો મિત્રો વિડીયોને આખો જોજો. આમાં જે રાજ છે ને એ તમે એકવાર સાંભળી લો એટલે તમે પણ મિત્રો વિડીયો વાયરલ કરી શકો છો. અને જે હું આ વસ્તુ બોલું છું ને એમાં પણ એ વસ્તુ આવે છે, પણ એમાં તમે નહીં સમજી શકો. પણ હું તમને છેલ્લે સમજાવીશ કે કયું રાજ છે આ વિડીયો વાયરલ કરવાનું. બાકી મોટા મોટા ક્રિએટરો તમને કોઈ દી નહીં કહે. એટલે વિડીયોને આખો જોજો એટલે તમને ખબર પડશે કે કઈ રીતે તમારો વિડીયો તમે ફેસબુકમાં બનાવતા હોય ને વિડીયો, તો એ પણ એ જ ટ્રીક છે. અને યુટ્યુબમાં બનાવતા હોય તો એ જ ટ્રીક છે. એટલે મિત્રો એ ટ્રીક શું છે ને એ જાણવા માટે તમે વિડીયોને આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો મિત્રો એ રાજ છે ને એ હું તમને કહું છું કે શું રાજ છે. હવે મિત્રો તમે કાયમીના માટે તમે ગમે ત્યારે ટાઈમ તમારે આવે કામ કરતા હોય તો તમે ગમે એના વિડીયો જોવો છો. મોટા મોટા ક્રિએટરોના અથવા ગમે એના નાના ક્રિએટરોના ગમે એના તમે વિડીયો જોવો છો. એટલે મિત્રો એ વિડીયોમાં બોલે ગમે એ વસ્તુ બોલે એટલે તમને એમ થાય કે આમાં આગળ કંઈક આવશે હમણાં એમ કરીને તમે એ વિડીયોને પૂરો કરી દો હો. 5 મિનિટનો હોય કે 10 મિનિટનો હોય, તમે વિડીયો પૂરો કરો છો. તો એ મિત્રો વિડીયો પૂરો થઈ ગયો આખો થયો એ 5 મિનિટનો હોય ને એમાં તમે 2 મિનિટનો વિડીયો જોયો હોય, તો મિત્રો એ યુટ્યુબ હોય કે ફેસબુક હોય એની અલ્ગોરિધમ છે ને એને ખબર પડી જાય કે આના વિડીયો વધારે લોકો જોવે છે. એટલે એ મિત્રો વિડીયોને રિકમેન્ડ કરે. બાકી તો તમે ગમે એટલા વિડીયો બનાવો, 1000, 1200, 1500 ગમે એટલા વિડીયો બનાવો, તમને આ રાતની ખબર ન હોય ને તો તમારો વિડીયો કોઈ દી મિત્રો વાયરલ થતો નથી. એટલે આ રાત તમે જાણી લ્યો કે શું છે. એટલે મિત્રો એ વિડીયો રિકમેન્ડ થયો એટલે એ વિડીયોને ગમે એક માણસે જોયું એટલે યુટ્યુબને ખબર પડે કે આ વિડીયોને જોવે છે. એટલે એ 10 માણસને મોકલે. 10 માણસ જોઈ લે એટલે એ પાછા ડબલ જ કરી નાખી દીધા. એટલે એ રીતનો તમારો વિડીયો રિકમેન્ડ થાય છે તો જ તમારો વિડીયો વાયરલ થાય છે. બાકી તમે ગમે એટલા વિડીયો બનાવો તમારો વિડીયો વાયરલ નથી થતો. એટલે મોટા મોટા ક્રિએટરો છે ને એને મિલિયનમાં ફોલોવર વહી ગયા છે, મિલિયનમાં સબસ્ક્રાઈબર વહી ગયા છે, પણ એને બધી ખબર હોય છે કઈ રીતનો તમારો વિડીયો વાયરલ થાય છે. એટલે એ જ રીતનું એ વિડીયોમાં બોલે છે અને એ જ રીતનું વિડીયોનું એડિટિંગ કરે છે. તમે ગમે વસ્તુ વિડીયો બનાવ્યો, તમે કાંઈ જો ઉપર લખો નહીં તોય તમારો વિડીયો વાયરલ નથી થતો. લખો એટલે ગમે જાણો પેલા જોવે વાસે એટલે એમાં એમ કન્ફ્યુઝ થઈ જાય કે આ વિડીયોમાં કંઈક હશે. એટલે એ વિડીયો ઉપર ક્લિક કરે અને વિડીયો પાછું બોલવાનું એવું હોય મસ્ત મસ્ત બોલે એટલે તમે વિડીયો જોવાના જ છો. એટલે વિડીયો તમે આખો ગમે એમ કરીને પૂરો કરી દો અથવા 2-3 મિનિટનો પૂરો કરો એટલે તમારે સીધું જ રિકોમેન્ડમાં વહી જાય વિડીયો તમારો. એટલે તમારો વિડીયો વાયરલ થવાની સંભાવના રહે મિત્રો. એટલે આ જ રાજ છે, બીજું કંઈ રાજ છે નહીં. તમારે પણ જો વિડીયો વાયરલ કરવું હોય તો તમે સારું એડિટ કરો અને સારા ટેક્સ્ટ લખો અને સારા થંબનેલ બનાવો એટલે તમારો પણ વિડીયો વાયરલ થઈ જાય છે. બસ મિત્રો આજની માહિતી એટલી જ હતી. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.